નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે તંત્રના જે અધિકારીઓ છે, જે મ્યુનિસિપલ તંત્ર ખાસ કરીને જે તમામ જે શહેરોમાં જે યોગ્ય કામગીરી થાય છે કે કેમ તમામની જે પ્રકારે જાળવણી કરતી હોય છે, તે પછી તેમાં એનઓસીની વાત હોય, બીયુ પરમિશનની વાત હોય કે તેમાં દંડને બધું કરતી હોય છે. જેમાં અત્યારે આપણે વાત કરીએ રાજકોટની જે ઘટના બની અગ્નિકાંડની, ત્યારબાદથી લઈને જે સરકારી બાબુઓ છે, જે અધિકારીઓ છે, તેમના પર ગાજ વરસી રહી છે. એક બાદ એક ધરપકડો થઈ રહી છે. મોટા અધિકારીઓને જે પ્રકારે સજા થાય, તેમની ધરપકડ થાય તેવી પણ માંગ થઈ રહી છે. ત્યારથી લઈને અત્યાર સુધી જે પ્રકારે વાત કરીએ તો હવે મામલો વધુને વધુ ગરમાતો જઈ રહ્યો છે. હવે આગળ વાત કરીએ તો ભાજપના જે ધારાસભ્યો છે તે જ એ સરકારી તંત્રના જે બાબુઓ છે, જે અધિકારીઓ છે, તેમની વિરુદ્ધમાં જે પ્રકારે પડ્યા છે અને તેમના પર ગાજ વરસાવી રહ્યા છે. અલગ અલગ જે ધારાસભ્યોની ખાસ વાત કરીએ તો તેઓ જે ફરિયાદો કરી રહ્યા છે, જેમાં અલગ અલગ જે ધારાસભ્યની ખાસ આપણે આજે વાત કરીશું. જેમાં સૌથી પહેલાં જે એક ધારાસભ્ય, ભાજપના ધારાસભ્યએ કહ્યું છે કે અધિકારીઓ કે જે આ મલાઈ ખાતા હોય છે અને તેનું જે પરિણામ છે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભોગવવું પડે છે. એટલે કે માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ. આ એક સૂચક વાક્ય ભાજપના એમએલએ કર્યું છે. આ સિવાય આપણે વાત કરીએ ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કે જેમણે મહિલાઓની સુરક્ષા મામલે સવાલો કર્યા છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો જ્યારે વાહન ટો કરવામાં આવે છે અને જે ખાસ દાંડી લીમડાની તેમણે વાત કરી છે કે જે પ્લોટમાં વાહનો મૂકવામાં આવે છે ત્યાંથી લઈને ત્યાં આગળ જ્યારે મહિલાઓ પોતાનું વાહન લેવા જાય છે ત્યારે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે. આ પણ એક સવાલ ઊભો કર્યો છે મહિલાઓની સુરક્ષા અંગે અમૂલ ભટ્ટે. ત્યારબાદ આપણે વાત કરીએ એમએલએ અભયસિંહ તડવીની વાત કરીએ તો વહીવટદારની ફરજ પ્રત્યે બેદરકારી સામે આવી, કારણ કે તેઓ પહોંચ્યા ત્યારે વહીવટદાર હાજર જ નહોતા સરકારી કચેરીમાં. આ પણ એક વાત સામે આવી છે. તેમણે પણ ફરિયાદ કરી છે. જૂનાગઢના એમએલએ કોરડિયા, તેમણે વાત કરીએ તો તેમણે જે પ્રકારે એક પ્રકારે ભ્રષ્ટાચારની પોલ ખોલી છે કે કોઈ પણ તમારી પાસે પૈસા માગે કોઈ કામના તો મને આવીને કહેજો, હું તમારું કામ કરાવી દઈશ. એટલે કે એક જોતા ભ્રષ્ટાચારની પોલ તેમણે ખોલી છે. સરકારની છબી બગાડવાનું કામ અધિકારીઓ કરતા હોય છે. આ કેતન ઇનામદારની આપણે વાત કરીએ તો તેમના દ્વારા વાક્ય કહેવામાં આવ્યું છે. આ સિવાય જે યોગેશ પટેલની આપણે વાત કરીએ, માંજલપુરના જે ધારાસભ્યની ખાસ વાત કરીએ તો તેમણે પણ આ પહેલાં એક વખત સરકારી અધિકારીઓ વિરુદ્ધ તેમણે કહેલું છે અને તેમણે જે કઈ રીતે જે પ્રકારે લોકોને હાલાકી પડે છે તે પણ વાત તેમણે કરી છે. અત્યારે પણ તેમણે જે પ્રકારે વાત કરી જિલ્લા કલેક્ટર કચેરીઓ કેમ જે પ્રકારે ભ્રષ્ટાચારનો અડ્ડો બની રહી છે, આ એક વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જે જૂના પેન્ડિંગ કેસો છે છેલ્લા 2-3 વર્ષના, જે જમીન લગતા ખાસ કરીને, તેને રીઓપન કરવામાં આવે અને તેમાં જે લાગતા વળગતા જે આરોપીઓ છે તેમને સજા કરવામાં આવે તેવી પણ માંગ યોગેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. તો ખાસ સવાલ એ થાય છે કે સરકારી જે અધિકારીઓ છે તેમના પર સરકારનું નિયંત્રણ કેમ નથી? આ એક મોટો સવાલ બની રહ્યો છે અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા સાથે હાલ એક મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે, અરવિંદભાઈ જોબનપુત્રા છે, રાજકીય વિશ્લેષક. અરવિંદભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. સૌથી પહેલાં તો આપણે શરૂઆત કરીએ જે પ્રકારે મેં હમણાં જ સવાલ કર્યો, જે 5-6 એમએલએના પણ મેં નામ આપ્યા. એક મહિના પહેલાં પણ આ જ પ્રકારે એક લેટર બોમ્બ વાયરલ થયો હતો જે અધિકારીઓના જે વર્તનના મામલે આપણે ખાસ કરીને વાત કરીએ ત્યારે સરકારી અધિકારીઓ પર જે નિયંત્રણ હોવું જોઈએ તે નિયંત્રણ નથી. સીએમ પણ કહી ચૂક્યા છે કે ચા કરતાં કેટલીઓ જે વધારે ગરમ છે તેમણે હવે શાંત થઈ જવાની જરૂર છે. આપની દ્રષ્ટિએ કેમ આવી સ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે? સાચી વાત છે. આ બધું આપ તો સર્વવ્યાપક ભ્રષ્ટાચારની બોલબોલા છે. આપણે જાણીએ છીએ કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર હોય જ છે અને એના વગર કોઈનું કામ થતું જ નથી. એક સર્વસામાન્ય જનતાઓની એક માન્યતા છે અને એ માન્યતામાં એ લોકો મોટા ભાગે સાચા જ હોય છે. તમે કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ તો કોઈ પણ નાનું કે મોટું કામ કરવું હોય તો જો તમે વજન મૂકો તો ચોક્કસપણે તમારું કામ થઈ જાય. નહીતર અન્યથા જો સામાન્ય જનતા જાય તો એને કેટલા પણ ધક્કા ખવડાવે, ભલે એ સાચા હોય છતાં પણ, તો એક પ્રકારનું એક સિસ્ટમ જનરેટેડ કરપ્શનનું માધ્યમ થઈ ગયેલું છે. અલબત્ત એમ કહે છે કે અધિકારીઓ જ ખાલી આમાં ઇન્વોલ્વ છે, એવું પણ નથી. કારણ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે ઉપરથી ઓથ ના મળે તો કરપ્શનનું લેવલ ઘણું બધું નીચું આવી શકે. કારણ કે આમાં પોલિટિકલ લીડરો પણ ઘણા બધા આપણે જાણીએ છીએ અને આપણે કેટલાયની અપ્રમાણસર મિલકતો એ લોકોના રેકોર્ડમાં પણ આવે છે કે જેવી રીતે કોઈ એમપી ચૂંટાણો હોય અથવા તો એમપી નો ઉમેદવાર બની હોય તો એની 5 વર્ષ પહેલા જે મિલકત હોય અને 5 વર્ષ પછી જે મિલકત ડિક્લેર કરે તો એમાં અસામાન્ય વધારો આપણે જોવા મળે છે. તો આ એક વસ્તુ અસામાન્ય મિલકત ક્યાંથી આવી?
કારણ કે એના પર કોઈ જાતનું નિયંત્રણ પણ નથી હોતું, અથવા તો તપાસ થાય છે તો તપાસ સંપૂર્ણપણે થતી નથી હોતી, કારણ કે આમાં ઘણી બધા લૂપ હોલ હોય છે કે જેનો એ લોકોને લાભ લેતા હોય છે. અને લાભ આપણે ઇલેક્શન કમિશનર જે છે, એડીઆર કરીને જે સંસ્થા છે, એને પણ કહ્યું કે 22% ક્રિમિનલ એમપી તરીકે, ઉમેદવાર તરીકે ઉભા રહેલા હતા આ વખતમાં. તો એ જ તમે ચિત્ર બતાવે છે કે એ વ્યક્તિ કોઈ દિવસ સંસદ સભ્ય બને તો પછી એ શું દેશનું ભલું કરી શકે, અથવા તો એનામાં સુધારો આવી શકે, અથવા તો એ લોકો જે ઓથ લે છે એ ઓથને વળગીને એ લોકો કામ કરી શકે? આ બધા સવાલો ખૂબ જ છે. અલબત્ત આપણે જાણીએ છીએ કે ગ્લોબલ ઇન્ડેક્સનો હમણાં 2023નો જે સર્વે થયો હતો એમાં ભારતનું 93નો રેન્ક છે, એટલે કે કરપ્ટ કન્ટ્રીમાં 180 માંથી 93મો નંબર છે, એટલે કે એને 39મો નંબર મળેલો છે. અલબત્ત 2022માં પણ આ જાતનું ગ્લોબલ ટ્રાન્સપરન્સીનો સર્વે કરવામાં આવ્યો હતો, એમાં આપણનો 40મો રેન્ક હતો, અથવા તો 85મો નંબર આવ્યો હતો, 40 રેન્ક મળ્યા હતા, એટલે 40 માર્ક મળ્યા હતા. પણ સૌથી નોન કરપ્ટેડ તરીકે અથવા તો નહીવત કરપ્ટ તરીકે મોસ્ટલી સારામાં સારા કન્ટ્રી હોય તો એમાં ડેનમાર્ક છે, 6થા વર્ષે સતત 90 માર્ક સાથે, કે જ્યાં નહીવત જ કરપ્શન છે. કદાચ ક્યાંક છૂટું છવાયું થતું હશે એટલે એને 100% માર્ક નથી મળ્યા. એ પછી ફિનલેન્ડ છે કે જ્યાં 87 માર્ક મળેલા છે, કે એમાં પણ કરપ્શન ઓછું છે. એ પછી છે ન્યુઝીલેન્ડ કે જેને 85 માર્ક મળેલા છે. આ રીતે એમ જોઈએ તો દરેક વર્ગના એક ગ્લોબલ ટ્રાન્સપરન્સી એ કરેલું છે સર્વેક્ષણ, અને એના પરથી જે કરપ્ટ દેશ છે એમાં ભારતનો પણ સમાવેશ થાય છે, જે 180 માંથી 93માં છે. એટલે તમે કલ્પના કરી શકો કે કરપ્શનની વ્યાપકતા કેટલી બધી છે. હવે આ નાના માણસો છે, આપણે એક અગ્નિકાંડનો રાજકોટનો દાખલો લઈએ તો કેટલા બધા અધિકારીઓ આમાં ઇન્વોલ્વ છે, કેટલા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ આ દર વખતે છે. 5 વર્ષ પહેલા સુરતનું પણ તમે જોઈ લ્યો, કોચિંગ ક્લાસમાં જે અગ્નિકાંડ થયો, અને એ પછી જે એમાંથી 11 થી 12 જણા તો અત્યારે પણ મુક્તપણે ફરે છે. કે જ્યાં સિસ્ટમમાં જ જયારે લૂપ હોલ હોય અને માણસ હોય તો સિસ્ટમ, કારણ કે કોઈ પણ વસ્તુનું જયારે માધ્યમ બને કરપ્શન, તો કોઈના ઓથ વગર એ બની શકે નહીં. રાજકોટનો પણ આપણે દાખલો છે કે 2 વર્ષ પહેલા ગોવિંદભાઈ પટેલ જે એમએલએ હતા ભાજપના, એને કમિશનર ઉપર આરોપ લગાવ્યો કે 75 લાખ રૂપિયા લીધી હતી. એના પર શું કાર્યવાહી થઈ? ખાલી ટ્રાન્સફર થઈ એના પર. એટલે કે અમુક જગ્યાએ આપણા જે નિયમો છે, જે કલમો છે, એ કલમોને આપણે ધ્યાનમાં રાખીએ તો છટકબારીઓ ઘણી બધી હોય છે, અને આ લોકો પર એક્શન પૂરેપૂરા લેવામાં આવતા નથી. જો ખરેખર એક્શન લેવામાં આવે, ચોક્કસથી અરવિંદભાઈ, છટકબારીઓ અને જે એક્શન નથી લેવામાં આવતા, એક મહત્વનો મુદ્દો છે ભ્રષ્ટાચારની વાત. વર્ષો જૂનો આ મુદ્દો છે, રોજ આપણે દર વર્ષે આ ચર્ચાઓ કરતા હોઈએ છીએ, પરંતુ એ ઘટવાનું નામ તો નથી લઈ રહ્યો. ઘટનાઓ ઘણી બધી ઘટે છે, વાતો કરવામાં આવે છે, પરંતુ એ ઓછું થવાનું તો નામ નથી લેતો, પરંતુ વધે જ જાય છે. આ એક ચિંતાનો વિષય છે. પ્રશાંતભાઈ, જે અલગ અલગ ધારાસભ્યોની ખાસ વાત કરી, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું. અને જે અભયસિંહ તડવીની વાત કરી, આ સિવાય જે એમએલએ કોરડિયા જુનાગઢના, આ સિવાય જંબુસરના એમએલએ ડીકે સ્વામી, અમૂલ ભટ્ટની વાત કરીએ, તેમણે તો જે મહિલાઓ પર જે સુરક્ષાના મામલે સવાલ કરી દીધો છે કે જ્યારે વાહન ટો કરવા જાય છે, ટો કરી દે છે, અને દાડી લીમડા જ્યારે પ્લોટમાં મૂકે છે વાહન, ત્યારે મહિલાઓ લેવા જાય છે, ત્યારે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે. આ મોટો આક્ષેપ છે. હોસ્પિટલને લઈને ડીકે સ્વામીએ કહ્યું છે કે હોસ્પિટલમાં સારવારના મામલે હવે ધારાસભ્યો અને અધિકારીઓની સામે પડ્યા છે. આવું પહેલા પણ બન્યું છે, પરંતુ કાર્યવાહી ક્યારે, યોગ્ય કાર્યવાહી ક્યારે થશે? કાર્યવાહી જે કંઈ કરવાની છે સરકારે તંત્ર તરીકે કરવાની છે. એટલે સરકાર એટલે કોણ? તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હવે આમાં કેવું છે કે ઓવરઓલ આખી સિસ્ટમમાં 3 ભાગ પડેલા છે. એક મુખ્ય સરકાર, એટલે કે જે ગાંધીનગર સચિવાલયથી ઓપરેટ થતું તંત્ર, જેમાં સરકાર એટલે કે સચિવ કક્ષાથી માંડી અને જૂનું સચિવાલય જે વહીવટી વિભાગ છે. બીજો જે ફિલ્ડ લેવલનો સ્ટાફ, એટલે કે શહેર હોય તો કોર્પોરેશન અને એના વોર્ડ, અને જિલ્લા હોય તો કલેક્ટર અને એની નીચેનું આખું ડીડીઓ જિલ્લા પંચાયતનું માળખું આવતું હોય છે. હવે આપણે છેલ્લા ઘણા સમયથી, હું દરેક એમાં શું છે, કોઈ બ્લેમ નથી કરતો, પણ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી મુખ્યમંત્રી અહીંયા રહ્યા છે, એમણે એક એવી સિસ્ટમ જ બનાવી છે કે અધિકારીઓ વધારે કામ કરે. કારણ કે ધારાસભ્ય પહેલા એવા હતા કે નેતા, એટલે કાયદેસર એક બનેલા નેતા હતા, સ્વયંભૂ, એટલે બની બેઠેલા નેતા નહોતા, એક પોતાની કાર્યશૈલીથી બનેલા નેતા હતા, જે પ્રજાને હર હંમેશ સાથે રાખી, પ્રજાના પ્રશ્નો લઈને ક્યાંક તંત્ર પાસે, સરકાર પાસે જતા હતા, તંત્ર એમને સાંભળતું હતું, અને આ સિસ્ટમથી પહેલા કામ થતું હતું. જૂની કોંગ્રેસની કેશુભાઈની સરકાર સુધી થતું હતું.
પછી આ ધીરે ધીરે નરેન્દ્રભાઈએ શું કર્યું કે નેતાઓને ક્યાંક ને ક્યાંક ગાંધીનગરમાં એવી રીતે બ્લોક કર્યા કે અધિકારીઓ પાસે લગભગ ફેસ કોઈ રાજકીય ફેસ આવે નહીં, સિવાય એમના જે લાગતા વળગતા 5-10 જણા હોય એ જ એના. અને પ્લસ અધિકારીઓને પાવર વધારે મળ્યો, એટલે વધારે પાવર એટલે એમને કહેવામાં આવ્યું કે તમે જે કરશો એમાં કોઈ તમને આંગળી નહીં અડાડે, તમે જે કરશો એમાં તમને કોઈ પ્રશ્ન કરવામાં નહીં આવે અને તમારી સામે આંગળી નહીં ચીંધાય. એટલે અધિકારીઓ એ રીતે કામ કરતા થઈ ગયા. હવે ધારાસભ્યો અત્યારે જે બને છે આપણે સૌ જાણીએ છીએ, જેમ કે આ વખતે 156 બન્યા છે, લગભગ બધા નવા, કેટલા જૂના રિપીટ કર્યા? એક બી નહીં. અથવા તો કેટલા લોકો એવા છે કે જે જૂના અનુભવી 4-5 ટર્મના હતા, કોઈ બહુ ભાગ્યે જ જોવા મળશે તમને. એટલે જે નવા આયા છે એમને તો માત્ર મોદી સાહેબ અને એમની પોતાની એવી કેલિબર નથી કે જનતાનો અવાજ ઉઠાવવા માટે એ તંત્ર સાથે ગમે તે લેવલે જઈ શકે, કારણ કે એમને પોતાને પાછી બીક છે કે અમે જો કંઈક કરશું તો એ ભાજપની પક્ષની દ્રષ્ટિએ પાર્ટી પ્રોટોકોલથી વિરુદ્ધ જાય છે, પાર્ટી લાઈનથી વિરુદ્ધ જાય છે, તો પાર્ટી અમારી સામે કોઈ પણ એક્શન લેશે, એમાં અમને સસ્પેન્ડ તો ના કરે પણ સાઇડલાઇન કરી દેશે, મારી ટિકિટ કાપી નાખશે અને મારું રાજકીય કારકિર્દી પૂરી થઈ જશે. એટલે નેતા પોતાની કારકિર્દી બચાવવા માટે ડાયા ડમરા થઈને ચાલે છે, જનતા માટે કરતા નથી. અને જનતા જાય છે તો એમને બીજી કોઈ રીતે ત્યાં એટલે કાયદેસર બાયપાસ કરવામાં આવે છે. અને આ પરિસ્થિતિના હિસાબે શું થયું કે અધિકારીઓ તરફ નેતાઓ ગયા જ નથી જોઈએ એવા, કારણ કે આ લોકો મેં કીધું ને કે પોતાની કારકિર્દી બચાવવા માટે, તો હવે અધિકારીઓને ફાવતું ચડ્યું. એટલે અત્યારે તમે હવે જનતા જાગી, જનતાને ખબર પડી કે અમે વોટ આપીએ છીએ. પહેલા તો શું છે, સમાજના ધોરણે વોટ અપાતા, પહેલા વ્યક્તિગત ધોરણે વોટ અપાતા હતા, પહેલા લોકોને એવું હતું કે વોટ તો આપવો પડશે મારે, કારણ કે ફલાણા ભાઈએ મને બીજી આ રીતે મદદ કરેલી છે. હવે લોકોને ખબર પડી કે ભાઈ અમારા વોટથી તમે સરકાર બનાવી અને તંત્ર ઉભું કરો છો, એની સામે અમારા માટે તમે કશું જ કરતા નથી, અમારી જરૂરિયાત ટાઈમે તમે ઉભા રહેતા નથી. એટલે લોકોએ જવાબ માંગવાના ચાલુ કર્યા. એના અનુસંધાનમાં ધારાસભ્યોએ કે નેતાઓએ પણ અધિકારીઓ પાસે જવાબ લેવાના ચાલુ કર્યા. હવે પેલી જૂની સિસ્ટમ પ્રમાણે આ લોકો જવાબ આપવા ટેવાયેલા નથી, એટલે એમને ગાંઠતા નથી. એટલે ઘણી જગ્યાએ એવું છે જ કે ધારાસભ્યો પૂરતા જ સીમિત હોય છે, એ હોય છે સારા સભ્યો પણ એ સીમિત હોય છે. એટલે અધિકારીઓ ડેફિનેટલી ગાંઠતા નથી. અધિકારીઓ નહીં ગાંઠવાના બહુ બધા બીજા કારણ છે કે ત્યાં સચિવાલયમાં જે કામકાજ થતું હોય અને ત્યાં જે ડિસિઝન લેવાય એ બહુ જ ઓછા લોકોને ઇન્વોલ્વ કરીને કોઈક એવી રીતે ડિસિઝન લેવાનું હોય, કારણ કે એ છેક ઉપરથી આવતું હોય કે આ જ કરવાનું છે અને કરવાનું છે, વચ્ચે કોઈ આવવું જોઈએ નહીં અને વચ્ચે જે આવશે એને તમારે ગાંઠવાના નથી. એ જે સિસ્ટમ છે એના હિસાબે અધિકારીઓ ક્યારેય કોઈનું સાંભળતા નથી અને બેફામ એટલે બનતા જાય છે. બીજું, અધિકારીઓને ખબર છે કે આ સાહેબ 1 ટર્મ 2 ટર્મ પછી શું, આ 5 વર્ષ પછી તો આ સાહેબ હશે જ નહીં, કારણ કે બીજો કોઈક નવો ધારાસભ્ય આવી ગયો છે. આમ બી આપણે જોયું, ખુદ સીએમ પહેલા તો કેવું હતું કે મંત્રીમંડળની હેરાર્કીમાંથી એક મંત્રી બન્યો હોય તો બીજો મુખ્યમંત્રી બની જાય, વળી પાછું એની નીચેનો મુખ્યમંત્રી બની જાય, આવી એક સિસ્ટમ હતી. હવે તો આખા મંત્રીમંડળ ઘેર બેસે કોઈક નવો મુખ્યમંત્રી આવે, કોઈક નવો ધારાસભ્ય એટલે નવો મંત્રી બનીને આવે. એટલે પેસ જે છે રિપીટ નથી થવાનો, એટલે અધિકારીઓને બીક નથી રહી અને એમના બદલીની બીક નથી રહી, કારણ કે એમને બધા ડાયરેક્ટ કનેક્શન વાળા સાહેબના કનેક્શનમાં કઈ બી હોય તો કે અમિતભાઈ, નરેન્દ્રભાઈ અમે વાત કરી લઈશું. અને ત્યાં અને એ બંનેની વચ્ચે પાછું એક લેયર આપ્યું છે કૈલાસનાથન સાહેબ નામનું સરકારમાં, કે બધું એ કરે. અહીંયા અધિકારીને તકલીફ પડે એટલે કે સાહેબ કે તરીકે ઓળખાય છે, તો કે સાહેબને જઈને મળી આવે, કે સાહેબ ઉપર રિપોર્ટિંગ કરી લે કે મેં મારા ધ્યાનમાં છે, ચિંતા ના કરો. એટલે કોઈને કોઈ સજા નથી થવાની, કોઈ પણ પ્રકારની સજા એટલે ગુનો જ નહીં, પણ કઈ પણ પ્રકારની કોઈ બીજી કોઈ સજા થવાની નથી. એટલે અધિકારીઓ બેફામ બની શકે છે, ગાંઠતા નથી. એ તમામ વાતોનો અત્યારે ઉલ્લેખ પણ થઈ જ રહ્યો છે. અરવિંદભાઈ, જે બેફામ બન્યા છે તમામ વાત અત્યારે કરી છે, પરંતુ જે અત્યારે લોકસભામાં રિઝલ્ટ આવ્યું છે ત્યારબાદ અને આજે રાજકોટની ઘટના બની ત્યારબાદથી લઈને જે અત્યારે વિરોધનો સૂર ઉઠ્યો છે, હવે સરકાર જે છે કે જે વધુ કડક થાય અધિકારીઓ પર એવું આપને લાગી રહ્યું છે, જે મોડા આવી રહ્યા છે કે જે પછી કામ પૂરું થયા વગર જે વહેલા જે જતા રહે છે તેના મામલે પણ સીએમએ ખાસ જે ટકોર કરી છે. તો હવે થોડો સમય કે પછી લાંબો સમય આપને શું લાગે છે ક્યાં સુધી આ જે ચાલશે, આ જે યોગ્ય કાર્યવાહીની વાત અત્યારે થઈ રહી છે તે? આ ખૂબ જ મહત્વનો સવાલ છે. જે અગ્નિકાંડ બન્યો એમાં દેશને અને ખાસ કરીને જે ઇલેક્શનનો સમય હતો ત્યારે જ આ બનાવ બન્યો અને એના પડઘા દેશમાં પણ બન્યા, બહાર પણ ગયા અને એક તંત્રને જાગતું કરવામાં સફળતા જાગી ગયા લોકો અને તરત એક્શન લેવાના મોડમાં આવી ગયા. ચોક્કસ એ સારી વાત કહેવાય, કોઈ પણ વસ્તુ બને અને પછી એક્શન લે ચોક્કસ, પરંતુ એમાં પણ આપણે જાણીએ છીએ કે એટલું બધું ટોપ લેવલમાં વ્યવસ્થિત ચાલતું હતું કે જે ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા એને તો આખી જે રોજનીશી બદલાવી નાખી. એમાં જે હતા કે લોકો
ચોક્કસપણે વિઝિટ લે છે અને બધું કરે છે, અને એ પણ પકડાઈ ગયું અને એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો આ બધી વસ્તુઓ બને એ ખૂબ સારી કહેવાય, અને ત્વરિત પગલા લીધા એ પણ સારું કહેવાય. પણ હકીકતે મૂળમાં કોણ છે એ હજુ કોઈ નથી. આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટમાં જ્યારે પણ કોઈ પણ ગવર્મેન્ટનો ઓફિસર હોય કે કોઈ પણ જે તક લાગાના મિનિસ્ટર હોય, એમ કે અમે કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. કોઈ પણ હાઈકોર્ટે પણ આના માટે ટકોર કરેલી હતી કે જે કઈ વ્યક્તિ, જે કમિશનર છે, કલેક્ટર છે, અને જે એના પેલાના કલેક્ટર છે, તો એની મોનિટરિંગ કરી અને એને કોઈ જો ખરેખર શિક્ષાત્મક એના પર પગલા લેવામાં આવે કે એ લોકો જો એમાં ઇન્વોલ્વ છે, તો ચોક્કસપણે એના પર પગલા લેવામાં આવે. કારણ કે એ વસ્તુને આ લોકોએ સાઇડલાઇન કરેલી છે. જે આપણે આમ કહીએ છીએ ને કે મોટી માછલી તો બચી જાય છે, મોટા મગરમચ્છો બચી જાય છે, નાની માછલીઓ પલાઈ જાય છે. તો એ સિસ્ટમ જનરેટેડમાં આ વસ્તુ બહુ શક્ય બનેલી છે. આપણે જાણીએ છીએ કે સુરતનો દાખલો થયો હતો, ત્યારે પણ આ લોકો એટલા બધા એક્શનમાં આવી ગયા હતા. ત્યારે તો જોકે ઇલેક્શન પણ નહોતું, છતાં પણ સુરતના બનાવ પછી ફાયર સેફટીનું, પરંતુ પાછું 1 મહિનો 2 મહિનો મીડિયામાં ખૂબ ગયું. અહીંયા પણ બધાએ લયું, ખૂબ જ એનો પ્રસાર કર્યો અને બધા એક્શન લેવા માંડ્યા, દરેક જગ્યાએ ચેકિંગ કરવા માંડ્યા, સીલ કરવા માંડ્યા. અને પછી શું થયું? પાછું બધું રાબેતા મુજબ. મોરબીની ઘટના આપણે જાણીએ છીએ તાજેતરમાં, જેમાં 135ની જાન લેવાઈ ગઈ. એ પછી વડોદરાની પણ જાણ, જે ઓલા સહેલાણીઓ હતા એ ડૂબી ગયા, એની પણ જાણે કેપેસિટી. તો આ બધી વસ્તુઓ જ્યારે કોઈ પણ જ્યારે કામ કરતા હો છો, તો ઉપરથી નીચે સુધીનું જે લેવલ હોય છે ને, એમાં છટક બારીઓ રાખેલી હોય છે અને છૂટી જાય છે. કોઈ નિશ્ચિત જવાબદારી કોઈને આપવામાં આવી નથી હોતી કે આ વ્યક્તિ જે નિશ્ચિત છે આના માટે જવાબદાર. હકીકતમાં તો જે વડો હોય અને જેની અંદર આખું સંચાલન કરવામાં આવતું હોય, પહેલે તો એને જ સસ્પેન્ડ કરવા, કારણ કે એની નીચે જ આખી ટીમ કામ કરતી હોય છે. તો પ્રથમ તો એને જ પેલા લેવો જોઈએ લાભમાં, અને એને એના આગળથી પ્રશ્ન પૂછવા જોઈએ કે તમારા તંત્રમાં આવું કેમ ચાલે છે. જો આ બધી વસ્તુઓનું કરીએ સર્વેક્ષણ, અને જો આ રીતે કરીએ, તો એ બની શકે કે ભાઈ આ બની શકે. પરંતુ અહીંયા એવું બધું શક્ય નથી, કારણ કે આ તો એક લાંબા રેસના ઘોડા છે. કારણ કે સિસ્ટમ જનરેટરને તમે જ્યારે નાનાથી મોટા લેવલ પર રેવન્યુમાં જાઓ, આરટીઓ ઓફિસમાં જાઓ, તમને દરેક જગ્યાએ કડવા અનુભવ થશે કે પૈસા વગર અથવા તો કઈ પણ વસ્તુ વગર તમારું કામ થતું નથી. સામાન્ય જનતાનો પણ શું છે, કેટલા વર્ષોથી આપણે જાણીએ છીએ, આપણે જયારે ઇન્ડિપેન્ડન્સ થયા તે પછી પણ જાણીએ છીએ કે આ ક્રમશઃ ચાલતું આવે છે, ને એમાં હવે ખુલ્લેઆમ થતું જાય. આપણે એના માટે એક એન્ટી કરપ્શન બ્યુરોની પણ રચના કરવામાં આવી કે ભાઈ તમે કમ્પ્લેન કરો કે કોઈ તમારા આગળ પૈસા માંગ્યા છે, એટલે એન્ટી કરપ્શન બ્યુરો પણ આવે. આવા છૂટાછવાયા કેસોમાં તમે એનું ગણિત ગણો તો 1% થી પણ નીચે આવે છે. હવે એન્ટી કરપ્શનને પણ એમાં પણ ઇન્વોલ્વ કરો તો એવા કેટલાય દાખલાઓ છે કે એન્ટી કરપ્શનમાં પણ નીલ રિપોર્ટ થયા હોય એવા હોય, કારણ કે એનો તમારા આગળ કોઈ પુરાવો નથી. એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ કરપ્શન નથી એવું તો નથી, પણ ઉપલા લેવલે ઘણી જગ્યાએ થતું હોય છે. તો આ બધી વસ્તુની ગણતરી કરો તો આજે રાજકોટના બનાવ પછી સફાળો જાગે. જો અલબત્ત આમાં દરેક વ્યક્તિને ઇન્વોલ્વ કરીને સારામાં સારા એકદમ કડકમાં કડક પગલા લઈએ અને જનતાને વિશ્વાસ બેસાડે કે હવે પછી આવી વસ્તુઓ બનશે નહીં, અને કદાચ બનશે તો એ વસ્તુ બનવા નહીં દઈએ, એ જાતની જો ખાતરી મળે તો ચોક્કસપણે આપણે એમ કહી શકીએ કે સુધારો આવી શક્યો છે. જી ચોક્કસથી. ખાતરી જનતાને હવે ખાતરી નથી જોઈતી. જનતાને હવે ડાયરેક્ટ એક્શન જોઈએ છે કે કંઈક કરવામાં આવે, કારણ કે જે એક બાદ એક ઘટના બની રહી છે. પ્રશાંતભાઈ, આપને એવું લાગી રહ્યું છે કે આટલી બધી ઘટના બની છે અને હવે છેલ્લે રાજકોટની ઘટના બની છે, હવે જનતા વધુને વધુ જાગૃત, આ ઘટના બાદ વધુ જાગૃત થઈ છે, અને એના જ કારણે સરકાર હવે એક્શન મૂડમાં આટલી આવી રહી છે, અને આ વખતનું જે એક્શન છે તે લાંબુ ચાલશે એવું આપને લાગી રહ્યું છે આટલી ઘટનાઓ બાદ? બિલકુલ, જે રીતે મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ વિનમ્રતાથી વાત કરી, માફી પોતે બી વિનંતી કરીને માફી માંગી લીધી છે, પોતે ક્યાંક ભૂલ સ્વીકારી છે, અને એને એક્શનમાં આવ્યા છે કે હવે છેક નીચે સુધી સરકાર, જનતા અને અધિકારી, આ ત્રણેયનો એક ત્રિકોણ એવો બને કે લોકોને એવું ફીલ થાય કે ભાઈ અમને આ નાગરિક તરીકે સરકાર, રાજ્ય સરકાર તરીકે અને આ નાગરિક તરીકે અમને સુવિધા અને સુવિધાની સાથે જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં સરકારી તંત્ર કામ કરી રહ્યું છે જનતાની ફેવરમાં. એટલે જે દિવસે જનતાની ફેવરમાં કામ કરતું થાય, આજે હું જઈને ઉભો રહું, લાઈન હોય અલગ વસ્તુ, જે કલેક્ટર ઓફિસમાં જાઓ લાંબી લાઈનો લાગી છે, ત્યાં તમને રિસ્પોન્સ ના મળે, ત્યાં લોકો એમની પ્રમાણે જ કામ કરે. 11 થી 5 2 કલાક તો લોકો ચા પાણી નાસ્તામાં બગાડતા હોય બ્રેક સિવાય, અને ત્યાં જાઓ એટલે જે ઢીલું તંત્ર ચાલતું, એટલે તંત્રની જે ઢીલાસ છે એ લોકોમાં થોડી મજબૂતાઈ આવે. તંત્ર જનતાને, એટલે પોતે જવાબદાર વ્યક્તિ તરીકે ભાઈ આ મને
આ પદમાં કેમ બેસાડ્યો છે? આજે માનો કે હું પરીક્ષા આપીને પાસ થયો, સરકારી અધિકારી બન્યો, તો એ જગ્યાને મારે ન્યાય કેવી રીતે આપવાનો છે કે ત્યાં જે કામ થવાનું છે એમાં જનતાને એ કામને સંપૂર્ણપણે ન્યાય મળી શકે એવું હું જાતે સમજુ. જે દિવસે મારી એ સમજ આવશે, કલેક્ટર તો ચલો બહુ ઉપરની વ્યક્તિ થઈ ગઈ, પણ નીચે ક્લાર્ક થી માંડી, ચીટનીસ થી માંડી, નાયબ કલેક્ટર થી માંડી, ત્યાંના મામલતદાર થી માંડી, અને જે લોકો એકદમ સાચું ગ્રાઉન્ડ લેવલનું, કારણ કે અલ્ટિમેટલી જો રોજે રોજ કલેક્ટરને કોઈ મળવાનું નથી, અને કલેક્ટર પાસે બધા કાગળિયા હોવાના નથી, કમિશનર પાસે બધા કાગળિયા હોવાના નથી, સચિવ પાસે હોવાના નથી. કામ નીચેથી આવવાનું છે. એટલે નીચેના ક્લાર્ક થી માંડી, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ થી માંડીને એ લોકો જે ડોક્યુમેન્ટેશન કામ કરે છે, અને એમાં જે જનતા સાથેનો એમનો વ્યવહાર છે, એ વ્યવહાર અને વાણી વર્તન ક્યાંક અલગ છે. એ લોકોએ સામેથી સુધારવો પડશે. જે નથી સુધારી શકતા તો જનતાને એમની ફરિયાદ કરવાનો એક ચોક્કસ માધ્યમ હોય, અને એ માધ્યમના ફરિયાદના આધારે એની ઉપર તાત્કાલિક એક્શન લેવાય. અને ક્યારેક આવી મોટી ઘટના ઘટે તો ઉપરથી નીચેની તમામ હેરાર્કીને આની અંદર જવાબદાર ગણવી. એટલે જવાબદારી દરેક વ્યક્તિ પોતાની સ્વીકારે તો જ આમાં ક્યાંક ને ક્યાંક એટલે પેલું આવશે, એક સ્મૂથ વર્ક બનશે. લોકો જવાબદારી, આજે આપણે કહીએ છીએ રાજકોટમાં જવાબદારી કોની, તો કોઈની પાસે સિંગલ જવાબ નથી. હું કે તમે નક્કી નથી કરી શકતા કે આમાં જવાબદાર કોણ, પણ જયારે મંજૂરી આપી છે એ ગેમ ઝોનને, તો જગ્યાથી માંડી, એ ગેમ ઝોનના અપ્રુવલ થી માંડી, એની ટેકનિકલ, એની ફાયર થી લઈ, કોર્પોરેશન થી લઈ, અને જિલ્લો આવતો તો કલેક્ટર, એ બધા જ ની જવાબદારી અને પદાધિકારીઓ, કારણ કે કોર્પોરેટર પણ એટલા જ જવાબદાર છે વિસ્તારના, એમના વિસ્તારમાં થતી તમામ ઘટનાઓ ઉપર એમની બારીકાઈથી નજર હોવી જોઈએ. તો એમ જવાબદારી સ્વીકારવી અને જવાબદારી પૂર્ણનું કામ કરીને એ જગ્યાને ન્યાય આપવાની વસ્તુ મારે સમજવાની છે. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. આટલું થશે અને એમાં તંત્ર લાલ આંખ રાખશે સતત, તો જ આમાં સુધારો આવશે. જી, અંતમાં અરવિંદભાઈ અને પ્રશાંતભાઈ, જે અત્યારે એક્શન લેવાઈ રહી છે તેના કારણો આપણે વાત કરીએ તો હવે જે ભાજપમાં જ વિરોધનો સૂર ઉઠ્યો તેની વાત આપણે કરીએ, તે આ સિવાય જે રિઝલ્ટ આવ્યું લોકસભાનું તે પણ એક કારણ ગણીએ, આ સિવાય જે રાજકોટની ઘટના છેલ્લે બની તેને પણ એક મોટું કારણ ગણીએ. આ ત્રણ કારણો મુખ્ય છે આપને લાગી રહ્યું છે અરવિંદભાઈ? ના, એવું નથી. આમાં તો ચોક્કસપણે એ વસ્તુ આખી અલગ છે અને આ વસ્તુ અલગ છે. આપણે જાણીએ છીએ કે આવા બનાવો જ્યારે જ્યારે બને છે ત્યારે તંત્ર સફાળું જાગે છે, અને આપણે એક શબ્દ પણ એના માટે સાંભળે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ સીટની રચના કરવામાં આવે છે, પરંતુ પરિણામ શું આવે છે? શૂન્ય જ આવે છે. જેમ હમણાં મારા સહયોગીએ કહ્યું કે નીચેથી લેવલથી ક્લાર્કથી લઈને ઉપર ડોક્યુમેન્ટેશન પૂરવા જાય, પરંતુ અહીંયાથી જ આખી સિસ્ટમની શરૂઆત થાય છે. તમે જુનિયર ક્લાર્ક આગળ જાઓ, સિનિયર ક્લાર્ક આગળ જાઓ, એપ્લિકેશન જાઓ, પણ અહીંયાથી જ મંડાઈ ગયા હોય છે. અને આખું સિસ્ટમ એ રીતે ડેવલપ થયેલું હોય છે કે જો તમારે આ કામ આગળ વધારવું હોય અને ઉપલા અધિકારીની સહી જોતી હોય તો તમારે વજન મૂકવું પડશે, તો હું આગળ વધારું. એટલે એમાં પર્સન્ટેજ પણ નક્કી કરવામાં આવેલા છે. એવું પણ જાણવા મળે છે કે 2 થી 11%, કે 2 થી 75%, કે 2 થી 20%, જેમ જેમ ક્લાસ 1 જતા જાય એમ પર્સન્ટેજ વધતા જાય. એક આવું સિસ્ટમ બનેલું હોય છે. અને એમાં તમે જો કોઈ એવો સારો ખમતીધર અને લડાયક હોય અને એની સામે કમ્પ્લેન કરે તો ચોક્કસપણે જે રીતે અત્યારે આ જે બનાવ બન્યો એક્શનમાં આવી ગયા. અને બીજું એક ખાસ આ લોકો માટે એક તંત્રએ પણ રીડ્રેશલ સેલ પણ રાખેલું છે કે જેમાં તમારે કોઈ પણ વ્યક્તિ કે અધિકારી વચ્ચે ફરિયાદ હોય, સંકલન ન હોય, કામ ન થતું હોય તો તમે રીડ્રેશલમાં તમારી કમ્પ્લેન મૂકી શકો છો અને એ કમ્પ્લેનનો નિકાલ આટલા દિવસમાં આવી જશે. એવી જ રીતે ખાસ કહી દઉં ખાસ કે એમાં આપણે એક બીજો રાઇટ ટુ ઇન્ફોર્મેશન નો એક પણ આવેલો હતો, એના પણ આપણે ઘણા બધા દાખલા જોયા હોય છે. એ પછી હમણાં લેન્ડ ગ્રેબિંગ નો એક એક્ટ આવેલો હતો કે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં દર મહિને લોકો દરેક ની થાય, પણ અત્યારે એમાં શિથિલતા કેટલી બધી આવી છે. એમાં પણ નોન બેલેબલ છે, પણ તો પણ એમાં છટકબારીઓ ઘણી બધી રહી છે. ચોક્કસથી સરકાર એ બાબતે હવે એક્શન મોડમાં છે, પરંતુ ક્યારે હવે તેના યોગ્ય જે નિરાકરણ, જે યોગ્ય કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે પણ મહત્વનું છે. પ્રશાંતભાઈ, નાનકડો જવાબ. વડોદરા શહેર પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ, આજે જે નિવેદન સવારનું ચાલી રહ્યું છે કે જ્યાંથી તમને વોટ મળ્યા હોય ત્યાં જ વધારે કામ કરજો, આ એક વિવાદિત નિવેદન સામે આવી રહ્યું છે. એટલે કે એક તરફ ભાજપ એક્શનમાં છે, પણ બીજી તરફ ભાજપના જ આ જે કાર્યકરો છે તે વિવાદ ફેલાવી રહ્યા છે. આ મુદ્દે નાનકડું એક રિએક્શન આપનું. તરીકે તમને મત ના મળ્યા તો ત્યાં વિકાસ નહીં કરવાનો, તો જનતા બી એટલું સમજે કે તો અમારે તમારી જરૂર નથી, અમે જેને ચૂંટીને લાવીશું એની પાસેથી વિકાસ લઈ લઈશું. જનતાએ આટલું જ જાગવાની જરૂર છે. બીજું કઈ એમાં સવાલ આવતો જ નથી કે તો અમે નવાને લાઈને નવા પાસેથી વિકાસ કરશું, તમારી પાસે કરવાની ક્યાં જરૂરત છે. પણ જનતા સમજતી નથી.
એ પાછું એટલું જ ફેક્ટ છે કે જનતા પણ આ પછી છેલ્લે કોઈક બીજા મુદ્દા ઉપર, આ બધા મુદ્દા બાજુ પર જતા રહે વિકાસના ને, અને કોઈ બીજા મુદ્દાઓ આધારિત કોઈ એક પક્ષને વોટિંગ કરતી હોય છે, અને એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ બોલી જ કેવી રીતે શકે? કોઈ એક નેતા બનેલો માણસ આવું કઈ જ કેવી રીતે શકે? પણ આ એ લોકોને ફાવતું જડી ગયું છે કે જનતા ક્યાંય જવાય નથી અમાર સિવાય. અને એના 2-3 કારણ જે છે આપણે સૌ જાણીએ છીએ, એ મુદ્દો આખો અલગ છે. એટલે મૂળ યસ, આ લોકો એક અત્યારે જો 156 ને બીજા 5 એડ થઈ ગયા એટલે 161, એટલે એક અહમ છે હવે કે ભાઈ જનતા ક્યાંય જવાય નથી. જ્યારે બધું કરશે, છેલ્લે 20 દિવસ પહેલા આપણે જનતાની આગળ મૂકી દઈશું કે ગુજરાતમાં કર્ફ્યુ નથી, હિન્દુ મુસ્લિમ છે, મુસ્લિમ ઘરમાં આટલું કોઈ, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ભાઈ જનતાને બીજી કોઈ જરૂર જ નથી, વિકાસ એ નથી જોઈતો જનતાને. સરકારી અધિકારીઓ કે જે આમાં ફાયદો ઉઠાવી રહ્યા છે, જે ભ્રષ્ટાચાર, તે હવે સુધરી જજો તેવી તો ચોક્કસથી એક વાત કરવામાં આવી છે, કડક થઈ રહી છે. પરંતુ ક્યાં સુધી કડક રહેશે તે પણ આપણે નથી કહી શકતા, કારણ કે આવી વાત તો ભૂતકાળમાં પણ ઘણી બધી વખત કરવામાં આવી છે કે કોઈને નહીં છોડીએ, ફરિયાદો પણ ઘણી બધી આવી છે, પરંતુ કોને સજા થઈ એના આંકડા હજી સુધી સામે નથી આવ્યા. એટલે અત્યારે જાગી છે, એક્શનમાં છે, તમામ અધિકારીઓ પર ગાજ પણ વરસી રહી છે, અને આવી જ કાર્યવાહી રોજ ચાલતી રહે, રેગ્યુલર આવી પ્રકારની કાર્યવાહી ચાલતી રહે, રેગ્યુલર જે સરપ્રાઇઝ વિઝિટ છે તે પણ થતી રહે, અને યોગ્ય કાર્યવાહી આવા અધિકારીઓને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી પણ થાય તેવું પણ જનતા કે જે ઈચ્છી રહી છે. એ જ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ, અરવિંદભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.